હું આદર્શ છું, રાકેશ ચાંગેલા. જો દાખલો છઠ્ઠો છે. આની બેંકમાંથી 80,000 રૂપિયાની લોન લીધી. જો વ્યાજનો દર 10% પ્રતિ વર્ષ હોય તો એક પૂર્ણાંક 1/2 વર્ષ પછી ચૂકવવાની થતી રકમનો તફાવત નીચે મુજબ શોધો. તેમાં પહેલું છે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. પહેલું વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ અને બીજું છે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. એટલે કે આ રીતે 80,000 રૂપિયા લીધા તો એને બે રીતે ચૂકવવાના થાય તો એમાં વધારે રકમ જે તફાવત મળે એ શોધવાનો છે. બરોબર? તો સૌથી પહેલા આપણે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરીએ તો એના માટે p બરાબર આપણે 80,000 r બરાબર 10% અને n બરાબર 1.1/2 વર્ષ. બરોબર? એટલે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરવાની છે તો સૌથી પહેલા આપણે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજમાં 1.1/2 વર્ષ છે તો એનું સૂત્ર આપણી પાસે નથી વાર્ષિક ચક્રવૃદ્ધિ. તો આપણે 1 વર્ષનું શોધી અને જે મળે એને મુદત તરીકે લઈ 1.2 વર્ષનું સાદું વ્યાજ શોધી પછી વ્યાજ મુદત શોધવાનું. એટલે આપણે 1.5 વર્ષનું વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. અહીંયા બધા કેલ્ક્યુલેશન વધારે કે a બરાબર p 1 વત્તા r છેદમાં 100 ઉપર n 80,000 1 વત્તા r એટલે 10 છેદમાં 100 અને ઉપર 1 વર્ષ. અહીં નોંધ નથી 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત શોધવું. બરોબર? આ નોંધ આ 1.5 વર્ષની ફરી તમને એમ થાય કે આ નોટ છે ને અહીંયા કેમ લીધું તો આ 1.5 વર્ષનું સૂત્ર નથી એટલે આપણે 1 વર્ષ માટે આપણે શોધી લઈએ તો 6 મહિનાનું બાકી રાખશું એ સાદું વ્યાજ શોધી અને પછી મુદતમાં વ્યાજ ઉમેરી દેશું. બરોબર? આ 80,000 શું ગઈ એટલે આ 10 ને 11 છેદમાં 10 એની ઉપર એકતા એક ઘાત કઈ છે એને 1 અહીંયા આવશે 88,000 રૂપિયા એ બરાબર પ્રથમ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત. બરોબર? હવે 6 મહિના માટે હવે આપણે ટેકમાં કરી કે 1/2 વર્ષ માટે સાદું વ્યાજ. બરોબર? હવે p બરાબર કેટલા થાય? p બરાબર 88,000 થાય. આ મુદત છે. આની આ 1.5 વર્ષ છે 1 વર્ષ તો આપણે શોધાઈ કે 6 મહિનાનું શોધવું તો 88,000 ને આપણે p બરાબર લઈ r બરાબર 10% અને n બરાબર 1/2 વર્ષ. n બરાબર 1/2 વર્ષ. હવે સૂત્ર મૂકી SI બરાબર DRI છેદમાં 100 88,000 ગુણ્યા 10 ગુણ્યા 1 છેદમાં 100 ગુણ્યા 2 1 0 આ 1 0 અને 2 એટલે 44,400 રૂપિયા. 4,400 રૂપિયા. આ 4,400 રૂપિયા જે આવ્યું એ 6 મહિના માટેનું વ્યાજ છે. તેનું વ્યાજ છે 88,000. હવે 88,000 માં 4,400 ઉમેરો એટલે 1.1/2 વર્ષનું વ્યાજ મળે. બરોબર? હવે આપણે છેલ્લો ટીપ છે આનો વ્યાજ મુદત બરાબર મુદત વત્તા વ્યાજ. મુદત કેટલું છે? 88,000 વત્તા 4,400. તો 88,000 4,400 4 92,400 રૂપિયા. આ આન્સર પહેલો. કયો? વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ 92,400 રૂપિયા 1.1 વર્ષના અંતે એને ચૂકવવું પડે. હવે આપણે બીજો ભાગ કરીએ. એનો બીજો ભાગ દાખલો મૂકો છે તો રકમ લઈ નથી આપણે બોલવું કારણ કે પછી દાખલા સમાવવામાં 2 પાર્ટ કરવા પડે તમને સમજવામાં ના મજા આવે એટલા માટે. બરોબર? એટલે પાઠ્યપુસ્તકમાં જે બધા રકમ લખી દાખલાની શરૂઆત કરવાની. હવે અર્ધ
તો એના માટે જોઈએ આપણે તો શું આવશે b બરાબર 80000 8 બરાબર 10%, n બરાબર 1 ગુણ્યા 1/3, વર્ષ બરાબર 2 ગુણ્યા 3/3 વર્ષ. બરાબર? તો અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે આપણી પાસે, એ સૂત્ર મૂકી અને આપણે વ્યાજ મુદ્દલ જેટલું મળી જશે. તો b 1 + r/200 એની ઉપર 2n 80000 1 + r એટલે 10/200 2 ગુણ્યા 3/3 2 ગુણ્યા 3/3 એટલે આ શું શું કે 2 યા 80000 1 + 1/20 ઉપર 3 હવે આવશે 80000 21/20 એની ઉપર 3 80000 ગુણ્યા 21/20 21/20 21/20 1 2 3 1 2 3 મીટર. બરોબર? હવે અહીંયા આપણે જે આવશે છે ઉદાહરણ તો 2 × આ 40 પાછા 2 20 અહીંયા પાછા 2 તો કેટલા થશે 10 8 2 ગયા. બરોબર? એટલે આનો જે ગુણાકાર આવશે આ જે છે ઉમેર્યા પછી જે ગુણાકાર છે એ ગુણાકાર છે આપણે 92610 આવશે. 92610 રૂપિયા આવશે. બરોબર? 92610 છે એ આપણને અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે આપણને મળે છે. હવે છેલ્લો સ્ટેપ છે આની મેં ચૂકવવાની થતી રકમનો તફાવત બરાબર 92610 ઓછા 92400. તો આનો જવાબ આવશે 210 રૂપિયા તફાવત થાય. આ રીતે 210 રૂપિયા વધુ ચૂકવવા પડે. જેમાં અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરે એમાં. બરોબર? દાખલો 7 છે. માની લે 8000 રૂપિયા વ્યવસાયમાં રોક્યા એને 5% પ્રતિ વર્ષના દરે કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે તે શોધો. એટલે મારી છે 8000 રૂપિયા વ્યવસાયમાં રોક્યા અને વ્યાજનો દર 5% છે. તો આમાં બે દાખલા કરવાના છે. પહેલા દાખલામાં બીજા વર્ષના અંતે તેના નામે કેટલી રકમ જમા થશે. તો બીજા વર્ષના અંતે જે રકમ જમા થાય એ શોધવાની અને ત્રીજા વર્ષનું વ્યાજ શોધવાનું. એટલે દાખલામાં કરવાનું શું કે 2 વર્ષ માટે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધી 2 વર્ષ માટે જે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધ્યું એ ત્રીજા વર્ષનું મુદ્દલ થશે. શું કામ મુદ્દલ થશે? કારણ કે ફક્ત ત્રીજા વર્ષનું વ્યાજ શોધવાનું રહ્યું છે. તો ત્રીજા વર્ષનું વ્યાજ શોધવા માટે 2 વર્ષના અંતે જે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળ્યું એને મુદ્દલ તરીકે લઈ અને જે વ્યાજ મળે એ આપણો જવાબ થશે. હવે b બરાબર 8000 રૂપિયા, r બરાબર 5%, n બરાબર 2 વર્ષ. બરોબર? હવે આને આપણે પ્રતિ વર્ષ છે એટલે t k બરાબર p n 8000 કૌંસમાં 1 વત્તા 5 છેદમાં 100 પર n 2 વર્ષ 8000 અહીંયા 5 5 20 × 100 ગુણ્યા 21/20 એની ઉપર 2 ઘાત 8000 ગુણ્યા 21/20 ગુણ્યા 21/20 આ 2 શૂન્ય ગયા 2 × 2 40 2 20 આ બધા 21 ગુણ્યા 21 એને ગુણ્યા 20 એટલે આપણને જે જવાબ પડશે 8820 રૂપિયા. 8820 રૂપિયા એ આન્સર 1 છે. આન્સર 1. બરોબર? એ બરાબર 2 વર્ષની અંતે એને 8820
વ્યાજ શોધવા માટે મુદ્દલ થાય. બરોબર? આનો થાય 8820 છે 2 વર્ષ ને આપણને મળે વ્યાજ સહિત અને 8820 ત્રીજા વર્ષનું વ્યાજ શોધવા માટે મુદ્દલ થાય. આ મુદ્દો યાદ હોય તો આપણો દાખલો સરળતાથી ચાલે. તમે આમાં p બરાબર 8000 એટલે તો ખોટું પડે. p બરાબર મુદ્દલ બરાબર 8820 લેવાના. તો p બરાબર 8820 રૂપિયા, r બરાબર 5% અને n બરાબર 1 વર્ષ. ત્રીજા વર્ષનું 1 વર્ષનું છો તો યાદ રાખવાનું. ત્રીજા વર્ષ છે એટલે n બરાબર 3 નહીં લેવાના, આપણે 1 જ લેવાનું. હવે સૂત્ર મૂકી I બરાબર CSI બરાબર PRN છેદમાં 100. શું કામ? કે વાર્ષિક છે વર્ષમાં છે એટલે સાધારણ રીતે ચક્રવર્તી વ્યાજમાં કઈ તફાવત થતો નથી. 8820 ગુણ્યા 5 ગુણ્યા 1 છેદમાં 100. 1 બિંદુ ગયું 5 1 5 5 10 2 અહીંયા 441 રૂપિયા. 441 રૂપિયા ત્રીજા વર્ષનું વ્યાજ મળે. આ આન્સર